ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેર માટે ને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો તાજેતરમાં મિત્રો વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 1 માર્ચના દિવસે મિત્રો આ વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે। તો દર વર્ષે મિત્રો 1 માર્ચે આજે વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ તે નાગરિકની સુરક્ષા, આપત્તિ તૈયારી અને જે કટોકટી પ્રતિભાવ વિશે જાગૃતિ લાવવા હેતુથી મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હે આ રહ્યો મિત્રો, આંતરરાષ્ટ્રીય મિત્રો જે આ નાગરિક સંરક્ષણ દિવસ છે મિત્રો એ સ્થાપિત આ દિવસે કુદરતી અને જે માનવ સર્જિત આપત્તિઓ હોય મિત્રો એના સામે સમુદાયને રક્ષણ કરવા અને નાગરિકનું સંરક્ષણ સંગઠનોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ઉપર પ્રકાશ પાડે છે મિત્રો। અને મિત્રો 2025ની થીમ શું છે? તો હે નાગરિક સંરક્ષણ વસ્તી માટે સુરક્ષાની ગેરંટી। નાગરિક સંરક્ષણ પગલાં વિશે જાગૃતિ લાવવા અને આપત્તિની તૈયારીને પ્રોત્સાહન આપવા માટે મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। અને મિત્રો જે આ જે દિવસ છે એની થીમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે। બીજો ક્વેશ્ચન છે કે જીમ હેકમેનનું તાજેતરમાં અવસાન થયું છે તે કોણ હતા? તો એક મિત્રો અભિનેતા હતા જેઓ હાલમાં તેમનું નિધન થયું છે। તો ઓસ્કાર વિજેતા અભિનેતા જીમ હેકમેન જે તેમની બહુમુખી પ્રતિભાવ માટે પ્રખ્યાત હતા અને 95 વર્ષની ઉંમરે તેમની પત્ની સાથે તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા। તો મિત્રો આ મહત્ત્વપૂર્ણ ક્વેશ્ચન છે। જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો જેથી કરંટ અફેરના બધા વિડીયોની નોટિફિકેશન મળે। આ ઉપરાંત મિત્રો વિડીયોની નીચે તમને ટેલિગ્રામ લિંક આપેલી છે, તેમાં જઈ અને આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જાજો જેથી કરીને લેક્ચર પીડીએફ અને મંથલી જે કરંટ અફેર છે એની પીડીએફ તમને મળી રહે। તાજેતરમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ કયા એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફેનું ઉદ્ઘાટન કર્યું? મિત્રો શાનું ઉડાન યાત્રી કાફેનું ઉદ્ઘાટન કર્યું? તો મિત્રો ચેન્નઈ એરપોર્ટ પર। કયા એરપોર્ટ ઉપર? ચેન્નઈ એરપોર્ટ પર। તો કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામ મોહન નાયડુએ મિત્રો ચેન્નઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફેનું મિત્રો ઉદ્ઘાટન કર્યું છે। અને આ પહેલ હેઠળ આ બીજી સુવિધા છે। તો પહેલી સુવિધા ક્યાં હતી? તો મિત્રો જે કલકત્તા એરપોર્ટ છે મિત્રો ત્યાં આ જે પહેલું સુવિધા રહી ને મિત્રો એ સ્થાપિત કરવામાં આવી હતી। જે ચેન્નઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ને ત્યાં આ બીજા નંબરની સુવિધા સ્થાપિત કરવામાં આવેલી છે। હવે મિત્રો આને સ્થાપિત કરવાનું મિત્રો હેતુ શું છે? તો કે આ પગલાંથી મુસાફરને જે સુવિધા વધારવા અને જે હવાઈ મુસાફરીમાં વધુ સુલભતા, સસ્તું અને સીમલેસ બનાવવાના વ્યાપક વિઝન સાથે સંરેખિત કરવાની દિશાની એક મહત્ત્વપૂર્ણ પગલું છે મિત્રો। તો મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। અને મિત્રો કે 19 ડિસેમ્બર 2024ની વાત છે, કલકત્તાનો જે નેતાજી સુભાષચંદ્ર બોઝે આંતરરાષ્ટ્રીય વિમાનો હતા ખાતે જે એરપોર્ટ છે 100મી મિત્રો જે વર્ષગાંઠ હતી ને ત્યાં આ જે કાફે રહ્યું ને પ્રથમ ત્યાં સ્થાપિત કરવામાં આવ્યું હતું। ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા રાજ્યમાં ન્યોકુમ યુલો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો? તો મિત્રો અરુણાચલ પ્રદેશમાં। હેલ્થકેર ઇનોવેશન પર 9મું રાષ્ટ્રીય સમિટ ક્યાં યોજાયું હતું? તો મિત્રો ઓડિશામાં યોજાયું હતું। ક્યાં યોજાયું હતું? 9મું। કેટલામું હતું? 9મું। ઓકે,
28 ફેબ્રુઆરી 2025ના રોજ ઓડિશાના પુરીમાં, ઓડિશામાં ખરું પણ ક્યાં, પુરીમાં મિત્રો, હેલ્થ કેર ઇનોવેશન પર 9મું જે રાષ્ટ્રીય સમિટ એને યોજાયું હતું. અને આ સમિટ સમગ્ર ભારતમાં હેલ્થ કેર ઇનોવેશન અને જે શ્રેષ્ઠ પ્રથા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે મિત્રો. એનો ઉદ્દેશ શું છે? તો રાષ્ટ્રીય જે આરોગ્ય મિશન હેઠળ સફળ આરોગ્ય સંભાળ પહેલો દર્શાવવા અને જ્ઞાનનું આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવાનો હતો. આ ઉપરાંત મિત્રો જે સ્વસ્તિ પ્રીમિયર બીચ રિસોર્ટ ખાતે મિત્રો જે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન છે જેપી નડ્ડા, એના દ્વારા મિત્રો આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો મિત્રો આપણા આરોગ્ય પ્રધાન કોણ છે? જેપી નડ્ડા. ઓકે. એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના ડેપ્યુટી સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો ડોરા બાબુ દંપતીની મિત્રો નિમણૂક કરવામાં આવી છે. અને આપણા માટે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. રાજીવ કુમાર કોણ હતું? તો રાજીવ કુમાર રહ્યા ને એ આપણા ભૂતપૂર્વ રહ્યા ને એ ચૂંટણી કમિશનર. ઓકે મિત્રો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો 100% એક્ઝામમાં પૂછાઈ દેવો કે જે સ્કુબા પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સિંધુદુર્ગમાં કયા નિષ્ક્રિય નૌકાદળ જે યુદ્ધ જહાજ છે જેને ડૂબાડવામાં આવ્યું છે? તો મિત્રો INS જે ગુલદાર છે મિત્રો એને આ સ્કુબા પર્યટનને મિત્રો પ્રોત્સાહન આપવા માટે એને ડૂબાડવામાં આવ્યું છે. તો મિત્રો મહારાષ્ટ્ર પર્યટન વિભાગ દ્વારા, કોના દ્વારા? મહારાષ્ટ્ર પર્યટન વિભાગ દ્વારા મિત્રો નિષ્ક્રિય જે નૌકાદળ યુદ્ધ જહાજ છે INS ગુલદારને હસ્તગત કરવાની અને ભારતની પ્રથમ કૃત્રિમ રીફ બનાવવા માટે જે સિંધુદુર્ગમાં નિવતી રોક્સ નજીક તેને મિત્રો ડૂબાડવામાં આવેલું છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ શું છે કે દરિયાઈ જૈવ વિવિધતામાં વધારો કરી અને સાહસિક પર્યટન અને ખાસ કરીને સ્કુબા જે ડ્રાઇવિંગને મિત્રો પ્રોત્સાહન આપવાનું છે. આ જે કૃત્રિમ રીફ માછલીઓ અને દરિયાઈ પ્રજાતિઓ માટે નિવાસસ્થાન પૂરું પાડવામાં આવશે અને આ પ્રવાસન આવકને મિત્રો આકર્ષિત કરશે. એટલે મિત્રો કે સ્કુબા ડ્રાઇવિંગ ચાલુ થશે એટલે જે પર્યટકો હોય, પ્રવેશકો હોય, જે પ્રવાસ મિત્રો કરે છે તે લોકો અહીંયા આ સ્થળનો આકર્ષિત બનશે. દર વર્ષે મિત્રો વિશ્વમાં જે NGO દિવસ છે એ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો 29 ફેબ્રુઆરીના દિવસે આપણે મિત્રો NGO દિવસ તરીકે ઉજવીએ છીએ. વિશ્વ વૈશ્વિક પડકારોનો સામનો કરવા બિન સરકારી સંસ્થાઓને NGO મહત્વપૂર્ણ યોગદાનને સ્વીકારે છે અને પ્રશંસા કરવા માટે દર વર્ષે મિત્રો આજે 27 ફેબ્રુઆરી છે મિત્રો એને NGO દિવસ તરીકે ઉજવવામાં આવે છે. થીમ શું છે? તો ટકાઉ ભવિષ્ય માટે જે મિત્રો ગ્રાસરૂટ ચળવળોને સશક્ત બનાવવી, ટકાઉપણાને પ્રોત્સાહન આપવા અને NGOની મહત્ત્વની ભૂમિકાને અદા કરે છે મિત્રો. અને વિશ્વ NGOનો દિવસ ઉજવવાનો હેતુ શું છે? તો જાગૃતિ લાવવા અને વિશ્વભરમાં NGO અને તેમના મિશનોને ટેકો આપવા માટે સહયોગને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે મિત્રો. 10મો ખેલો ઇન્ડિયા ઇન્ટરનેશનલ ડાન્સ એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ ક્યાં સમાપન થયો? તો મિત્રો નવી દિલ્હીમાં આજે 10મા નંબરનો ઇન્ડિયા ઇન્ટરનેશનલ ડાન્સ એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ સમાપ્ત થયો. તો 10મો મિત્રો ઇન્ડિયા ઇન્ટરનેશનલ ડાન્સ એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ 22થી 27 ફેબ્રુઆરી દરમિયાન નવી દિલ્હીમાં યોજાયો હતો. અને આ ફેસ્ટિવલ વૈશ્વિક અને જે ભારતીય કલા દ્વારા પરંપરાગત સમકાલીન નૃત્યો અને જે સંગીત પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેની ઉપર ભાર મૂકે છે મિત્રો. તે સાંસ્કૃતિક વિનિમય માટે એક મહત્ત્વનું પ્લેટફોર્મ અને તરીકે સેવા આપતું હતું જે વિવિધ કલાત્મક પરંપરાઓની પ્રશંસા અને પ્રોત્સાહન કરતું હતું મિત્રો. આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન મિત્રો કે તાજેતરમાં મિત્રો જે રાષ્ટ્રીય બાગાયતી મેળો હોય મિત્રો એ ક્યાં યોજાયો હતો? તો બેંગલુરુમાં મિત્રો જે આ રાષ્ટ્રીય બાગાયતી મેળો હતો ને
તેનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે. થેન્ક યુ, ધન્યવાદ.